આવે ને નાચી લેજો, મને વાંધો નથી. હું કઈ ગંભીર કરો નામ કરો ને આ શું કરો છો ને આવું બધું હું છે એવું નથી કહેતો. સારું ગીત આવે ને મોજથી તમે તમારે નાચી લ્યો, રમી લ્યો, એ જીવનમાં આનંદ જરૂરી છે. પણ પાછા ઠેકાણે આવી રહેજો. મારા દેશનું યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલી અને યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ મારવા માટે જાય ને તો એને એટલો વિચાર હોવો જોઈએ, મારું કુળ કોણ છે, મારી કુળદેવી કોણ છે, મારાથી હું ડાઉનલોડ કરાય હું ન કરાય એટલું યાદ રાખે. એટલે એની રીતે બધું બરાબર થાય સાહેબ. શું આપણી પરંપરા સાહેબ, એટલે સાંભળી લેજો. હવે વાત કહેવા જઈ રહ્યો. ઘણા બહુ ભણી ગયેલા એવી વાતો કરે, ઓલા દેશ પાસેથી કંઈક શીખવું જોઈએ. એકચ્યુઅલી ઓલામાંથી આપણે તો હજી અંધશ્રદ્ધા ને બધા આમાં ભેગા થઈને આમ કરે ધુવોલાપ કરવામાં ભજન કરવામાં સપ્તાહ કરવામાં બેઠા રહ્યા છો. એકચ્યુઅલી બીજા દેશ પાસેથી કંઈક શીખો, કેટલી પ્રગતિ છે. એને મારે એટલું જ કહેવું છે કે દુનિયાના વાંચીને કહું છું પાછો, આ હું 21મી સદીનો કલાકાર છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ઈ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ઈ ભારત દેશ છે ભલા માણસ. હા સાહેબ, તક્ષશિલાની માલિકો નાલંદામાં 5000 તો અધ્યાપકો હતા, પ્રોફેસરો હતા. એના વિદ્યાર્થીઓ કેટલા હશે? આખું વિશ્વ અહીંયા ભણવા આવતું હતું. ઈ ભારત છે. એટલે હું આ વાત કરું, એમને નથી કરતો. આમ બણગા ફૂકને વાળા નહીં હે. બધા કે ભારતમાં આમ હતું ને પૂરું થઈ ગયું. ઘણું અમુક પરંપરાઓને આપણે જાળવી, પરંપરાઓ ક્ષત્રિયોની જાળવવા જેવી હોય એમ માલધારીની પણ એની હોય છે. અરે પણ દરેક જ્ઞાતિની હોય, ખેડૂની પણ એક પરંપરા હોય છે. એ પરંપરાને પકડી રાખે તો એ કે એકચ્યુઅલી આ હજી આમાં ને આમાં પડ્યા, આપણે ક્યાં પહોંચી ગયા, તમને કરડે કાળોતરો, અમે પહેલેથી પહોંચેલા છીએ. હા બાકી છે શિક્ષણમાં છે. આપણે આગળ સમય પ્રમાણે મને ગમે એટલું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ ચોકમાં રમતું હોય, ન્યા હું રમું ગરબા તો જ હારો લાગુ. આખું ગામ ચોકમાં રમતું હોય અને મેં બસ સ્ટેન્ડે જમાવ્યું હોય તો એકલે માં અંબા તે રમવા નીકળ્યા. તમે બધા કયો કે કાલ બોલતા હતા ગઢવીને કઈ વાંધો નતો. આ ગમે એ રાતમાં મગજ છટકી ગયો. લે ગરબે રમું તો મગજ છટકી ગયો. શું કામ ખબર? બધાને હારે નથી રમતો. એમ સમયની હારે બહુ જરૂરી. હું સમયને માનું છું સાહેબ. હા પણ જે એક એક વસ્તુની જે પરંપરા છે એ વસ્તુ આપણે દાખલા તરીકે ગામડામાં માતાઓ બહેનો ભરતનું ગૂંથણું આ બધું કરતા, મોતી પરોણું, તો ઘણા એમ કે આ બધું એકચ્યુઅલી સમય બગાડવાનો છે. એમાંય વિજ્ઞાન છે. મારા દેશની જનતા 12 વર્ષની દીકરી થાય એને એટલું બધું મોતી પરોણું ભરત આપી દેતી હતી. એ દીકરી 12 વર્ષથી 18-20 વર્ષની થાય તો મોતી પરોણામાં ભરતમાં એટલું બધું એનું જીવ છે, એક મન એકાગ્ર લેતું હતું. એનું મન વિચાર કે જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. એટલે આપણે ત્યાં હતું. આવી તો કેટલી વાતો છે જ્યાં વિજ્ઞાન પહોંચી જ ન શકે સાહેબ. એવી કેટલી આપણી પરંપરાઓ છે. હમણાં મને કોઈ પૂછતું હતું કે વરરાજાની ટબુડી ગામડામાં રિવાજ છે, ટબુડી લઈને લૂણ ઉતારે ને આમાં મામા મામું. હવે તો બધું સારું છે, ભૂમ કરતી ગાડી પૂગી જાય. 2 કલાકમાં 3 કલાકમાં સેટું હોય 5 કલાકમાં. પહેલા તો કેળામાં રાયતું રોકાતા જતા અને વરરાજાને તો હજડબમ રહેવાનું. 3 રાતે પૂગ્યો હોય ત્યાં એમાં જોલા આવી જાય ખબર ન રહી. એટલે એની બેનને ઘૂઘરિયું નાખીને ટબુડી આપે. એ જરાક વરરાજાને જોલું આવે બેન ઠણક દઈને વાહે કરે એટલે નીંદર ન આવે. આ પરંપરાઓ હતી આપણી. એમનેમ તો કાંઈ વસ્તુ છે જ નહીં. આના ઉપર આખી રાત સમજાવી શકું આ બધી વાતો રિવાજ ઉપર. હા આ તો હું થોડી યાદ તમને કરાવું છું. પરંપરા એ આપણી પરંપરા છે, કોઈ પણ વર્ણ હોય. પણ હું કાયમના માટે દેસાઈ સાહેબ બોલ્યો છું કે આ દેશની ધરતીમાં મારા દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે. ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તોય વધે. એ રાતું ને રાતું દિવસોના દિવસો પૂરા કરો તો. કારણ કે અવાજ કર્યો શું કામે ભાઈ? અમને કોઈ ક્ષત્રિયો કઈ મની ઓર્ડર નથી આવતા, બીજાને અમારે વાંધો નથી. બધા અમારા પ્રેમી છે, બધા પ્રેમથી ભાવથી 18 વર્ણ સાંભળે. હું જ્ઞાતિવાદનો માણસ નથી, એક નક્કી કરી લેજો. વાડા પાડી નાખવાનું આની વાત જ નહોતી. આ તો હવે ઠીક એમ વાત કરે ને. હું એક માણસને અહીંથી એમ કહું કે આ માણસ તો નીચો છે તો હું એના કરતા ડબલ નીચો તો જ બીજાને નીચો કહી શકું. એ નક્કી કરી લેજો છે. પણ સાચી વાત કેવી કે નહીં? ઇતિહાસો આપણે જોયા છે આપણે બધાએ. અને આપણા બાપ દાદા કોઈ વર્ણાય બેઠા હોય ક્ષત્રિય સિવાય ના, એમને કહું છું. પછી અમારાથી લઈને બધા એમના બાપ દાદાઓને પૂછી લેજો કેટલા ક્ષત્રિયોને માનતા હતા. શું કામે? ઢોલ વાગ્યો, દાંડી પડી, પછી કોઈ દી પૂછ્યું નહીં એને કે હું જેના માટે મરવા જાઉં છું એ કયું વરણ છે. ઢોલ વાગ્યો, માથું આપી દો, બીજી વાત નહીં સાહેબ. એટલા માટે એના વખાણ કર્યું છે. પછી તો જે છે જ્યાં જે ઘટનાઓ બની છે એની અમે વાતો કરી છે. અમારે ગોંડલનું વચ્ચે યાદ આવ્યું એટલે ગોંડલના એક ખાડાનું રખોલું કરતો ઝીણીયો કોળીનો દીકરો હતો. અહીં કોઈ કોળીને ભાઈ હોય મને ખબર નથી. આ તો મને સાચી વાત ન કહું તો કોકને એમ થાય કે હા એ કોળીનો દીકરો સાહેબ યુવાન. અને
ગોંડલના મહારાજના એક ખળાનું આમ રક્ષણ કરતો હતો. લૂંટારાઓ આવ્યા અને બંદૂક ભરી 12-13 જણાનું ટોળું આવ્યું અને ધડાકા કર્યા. ઝીણીઓ કોળી ઉભો થઈને મીઠો જોવા કે 12 ગામના ખળા ભેળા કરેલા હો, એટલો મોટો કણ બધો. એને કીધું આજો આ ક્ષત્રિયો પડકારા કરે વધારે તો કોકને એમ થાય ક્ષત્રિયો છે એટલે એના કરાવવા હતું. આમાં મને ખબર છે કે આ વાત પૂરી થાય તે મારા ક્ષત્રિયો પેલા પડકારો કરી છે એટલે કહું છું. કારણ કે જેને પોતાની વાતુનો ઇતિહાસ રચવાની ત્રેવડ હોય ને એને કોકના ઇતિહાસ સાંભળવાની ત્રેવડ હોય છે. હા, અમે તો બધા સહી જ અમે માલધારી બધા, પછી રબારી હોય, ભરવાડ હોય, ગઢવી હોય. કારણ કે અમે તો ગમે નહીં, અમારે તો ગઢના મોટા મોટા ગઢ ને દરબાર ગઢ ન હોય ને એનાથી અમારા નેહડા બહાર હોય. હા, ઈ એક મજા હતી આખી. હા, એટલે પણ છતાંય પ્રેમથી કેવા રહેતા હતા. આ બધું આવ્યું ક્યાંથી હું એને ગોતું છું. ગમે એના વાળા ગમે એની ઓલો ઓલાની પાડી નાખે, ઓલો ઓલાની પાડી નાખે, ઓલો ઓલાનું આમ કરે. એ હવે તો કાંઈ મારા એકથી ભેળું ન થાય. પણ એનો અર્થ એવો નથી કે આપણે બંધ કરી દેવું ભેળું કરવાનું. આપણે આપણી કોશિશ ચાલુ રાખવાની. હા, પણ હું બોલું છું એ વેદના બોલે છે. બહારથી જે આક્રમણ થઈ રહ્યા છે કે ભારતને તોડો, ભારતના યુવાનોને હામાં બતાડો, આવું કંઈક થઈ રહ્યું છે. એટલે હું આ વાત કરું છું. એ ઝીણીઓ કોળી અને ભડાકા કર્યા ખાડો મૂકીને વયો જા કે પણ મારું રખોપું છે આના ઉપર, કે રખોપું હોય તો તારા છોકરાને કોઈ દાણા નાખવા કઈ ગોંડલના મહારાજ નહીં આવે, તું મરી જાય. અરે મારી જનેતાનું ધાવણ લાજે કોણ દીકરો મારું ખળું અડે છે ગોંડલનો, એકવાર તમે હામાં આવો. આ કોળીનો દીકરો બોલ્યો અને એમાં એને વિચારજો કે આ બિચારો મરી જાય ને આ મરદ માણસ છે, હવે એમને નહીં માને. પછી એને શું કીધું ખબર? 2 અડધા ભાગ. સાંભળજો, એને શું કીધું ઓલા લૂંટારાઓએ કે 2 ભાગ કર, અડધો બાજરાનું ખળું છે ને એના ગાડા અમે ભરી, અડધું જે થાય ને એના તને રોકડા પૈસા આપી દે, એટલે ઈ ભાગ તારો અને અડધો ભાગ અમે લઈ જાય. 12 ગામનું ખળું બધાય મોલ પડેલા, કે અડધો ભાગ ઝીણિયા કોળી તારો, એના પૈસા ગણી દઈ, અડધો ભાગ અમે લઈ જાય. તોય તઈ એને કીધું કે હું ખૂટલનો નથી, હું મારી જનેતાનું ધાવણ ધાવેલો માણસ છું, એમાં બીજું આવે નહીં. મારા મેં એનું અન્ન ખાધું છે મારા ગોંડલ મહારાજનું, એને વફાદારી. અને પછી ટૂંકમાં વાત કરું, એ યુદ્ધ થયું, ઓલાએ ભડાકા કર્યા, અને તલવાર ખેંચી 1-2 ને માર્યા હતા અને વીંધી નાખ્યો. અને એમાં ભડાકા દેકારો થયો, ગામડું બધા આવી ગયા, બાજુના ગામના હળી કાઢીને લૂંટારાઓ તો ભાગી ગયા. પણ છેલ્લા શ્વાસ લેતો લેતો એ ઝીણીઓ કોળી ખળામાં પીડ્યો એમ કહેતો હતો કે ખળામાંથી કઈ ગયું તો નથી ને, હું મીર્યો ત્યાંથી જરાક જોઈ લેજો. હવે આને યાદ કેમ ન કરવા ભાઈ? હા, અને પછી એ ઘટના બને છે કે એમના એ ઝીણિયા કોળીના પત્ની 2-4 છોકરાને લઈ અને અમુક સમય પછી ગોંડલ મહારાજની એ ડેલી આવે છે. અને અમુક માણસો શા કરતા કેટલી ગરમ હોય ને, રાજા કોઈ દી ખરાબ હોતા જ નથી, આજુબાજુ વાળાનું બહુ ધ્યાન રાખવું પડે. ભૂકા ઈ જ ગઢવી નાખે. આજ પણ કોઈ સાહેબ હોય કે મહારાજ કોઈ ઈ તો બહુ તો જ ન્યાય પહોંચ્યા હોય ને. આપણે ગીતાને ન્યાય ખોટા પડે. આપણે જો આને એમ કહી કે રાજા ખોટા હોય તો ગીતાનો ન્યાય ખોટો પડે. ગીતામાં કીધું કે મહારાજ રાજા હોય એમાં હું છું, જેમ જંગલી પ્રાણીઓ છે એમાં હું સિંહમાં છું, એમ કીધું છે કે રાજામાં હું છું. તો ગીતા ખોટી પડે એ તો આપણને પોહાય નહીં, એટલે રાજામાં હું છું. પણ એવા માણસોએ કીધું કે મહારાજને ન મળી શકાય, બાઈએ ગળમથલ કરીને એમાં મહારાજનો રથ નીકળ્યો ગોંડલ મહારાજનો, અને કીધું કે મહારાજને મળવાનો મોકો આવી ગયો. મહારાજ, હું ઝીણિયા કોળીની પત્ની છું, આ મારા નાના છોકરા આના શિક્ષણ માટે, કપડા માટે, રહેવા માટે અમારે કાંઈ નથી, ખાવા માટે મારા બાળકો નાના છે, કાંઈક વ્યવસ્થા. એટલે મહારાજને તો હોય, પણ મેં કીધું ને આજુબાજુના અને મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્ર કોઈ દી કરવા જ નહીં. ભલા માણસ પાન હારું ફાટા મારી લે અને પાછો હું કે ખબર, કાળી રાતે તું તારે ભાઈ જરૂર પડે કાળી રાતે ઉઘાડે પગે આવજે, પગરખા પહેરીને આવે તને વાંધો શું છે, પણ પેલા ઉઘાડ પગો થાય એવી આશા કરી, પછી આવે. અને પછી જઈને એમ કે તારું મોટરસાયકલ જોઈ અથવા સાયકલ જોઈ, ગાડી જોઈ તો માથું માગી લે, પણ આ ગાડી છે ને હું કોઈ દી દેતો જ નહીં. તારા માથાનો હું મુરબો કરવો છે મારે? मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, मित्र कीजिए मर्द सच कहकर समझावे, मित्र कीजिए मर्द लोभ लेस मन नव लगे, कवि सत्य बात पेंगल कहे दह जाय पर नव टके. ई मित्रता आया હું મિત્રતાની દુશ્મનની વાતો એવી કરું તમને. આ તો મારા ભારતના સંતાનો, હું તો હવે મને એવું વિચાર થયો કે હવે મારા ભારતીયો મારા વાલા દરેક નથી આવું કરવું પડશે. કદાચ મોડું ખબર પડી છે તો બહુ ગજબ થઈ જાય. શું આપણા ધર્મ માટે કર્યું છે સાહેબ?
અને કેવા કેવા મહાપુરુષો આપણને ભેળા રાખવા સારું કરી ગયા. મહારાણા પ્રતાપ હોય તો એને અરે ભીલ રાણા એને રોટલા આપી આપીને ભેળા રહીએ કે હે રાણા પ્રતાપ બાપ, કદાચ કોક તારાએ તને છોડ્યા હોય પણ હું ભીલનો જાયો ન કહેવા, જો તને મૂકું તો હું ભીલ છું. હવે એને યાદ ન કરી પાપ લાગે.